મિત્રો ઈસરોએ ભારતની ભૂમિ ઉપરથી ભારતનો અત્યાર સુધીનો સૌથી વજનદાર 4410 કિલોગ્રામ એટલે કે 4 ટન કરતા પણ વધારે વજનનો એક કોમ્યુનિકેશન સેટેલાઇટ જીટીઓ જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ જે લગભગ 30,000 કિલોમીટર દૂર આવી છે ત્યાં પ્રક્ષેપિત કરીને ઇતિહાસ સર્જી દીધો છે, કારણ કે જીટીઓ માં ભારત પાસે 4 ટન કરતા વધારેના ઉપગ્રહને મોકલવા માટે અત્યાર સુધી આપણે બીજી અવકાશ એજન્સી કે ખાનગી અવકાશ એજન્સી ઉપર આધાર રાખવો પડતો હતો, પણ પ્રથમ વખત ઈસરોએ આ કરી બતાવ્યું છે અને આ કરી બતાવ્યું છે આપણા સૌથી વજનદાર રોકેટ LVM-03 રોકેટ દ્વારા, જેને બાહુબલી નામ મળી ગયું છે. આ LVM-03 રોકેટ લોઅર અર્થ ઓર્બિટ એટલે કે 2000 કિલોમીટરની જે ભ્રમણ કક્ષા છે એની અંદર 8000 કિલોગ્રામનો અને જીટીઓ કે જે લગભગ 29,970 કિલોમીટર દૂર છે ત્યાં 4000 કિલોગ્રામ સુધીના વજનને લઈ જવા માટે હવે કેપેબલ બની ગયું છે. આની અંદર 3 પ્રકારના ઈંધણ જે છે લાગુ કરવામાં આવ્યા છે: ઘન, પ્રવાહી અને ક્રાયોજેનિક. છેલ્લું સ્ટેજ ક્રાયોજેનિક નું હોય છે અને હવે એમાં પણ સુધારો કરીને 28,000 ની જગ્યાએ 32,000 કિલો જે પ્રોપલન્ટ છે લઈ જઈને એ 20 ટનની જગ્યાએ 22 ટનનો થ્રસ્ટ ઉત્પન્ન કરીને વધુ દૂર સુધી લઈ જઈ શકે એનો પણ ઈસરો પ્રયત્ન કરી રહ્યું છે અને એની અંદર સેમી ક્રાયોજેનિકનો પણ પ્રયત્ન કરી રહ્યું છે, જેથી વધુ વજનના લાંબા કિલોમીટર સુધી આપણે અવકાશને લઈ જઈ શકીએ. આ એ જ રોકેટ છે કે જે ચંદ્રયાન 2 અને 2023માં ચંદ્રયાન 3 લઈ ગયું હતું, જેના દ્વારા ભારત ચંદ્રની દક્ષિણ એટલે કે અંધારી બાજુએ લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. તો આ LVM-03 રોકેટ આપણું લેટેસ્ટ છે. આની પહેલાના રોકેટ પણ યાદ રાખી લો. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ નાનકડા ઉપગ્રહ 500 કિલોગ્રામ સુધીના હોય એને લઈ જવા માટે છે. એના બાદ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ 1750 કિલોગ્રામ સુધીના સેટેલાઇટને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે અને જીઓ સિન્ક્રનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ 2200 કિલોગ્રામ સુધીના વજનના ઉપગ્રહને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે અને પહેલા GSLV Mach 3 રાખવામાં આવ્યું હતું, એ હવે 4000 કિલોગ્રામ સુધીના જે ઉપગ્રહ છે એને જીટીઓ સુધી લઈ જઈ શકે છે. તો હવે આપણે સેટેલાઇટની પણ વાત કરી દઈએ જે આપણા બાહુબલી રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે. એનું નામ છે GSAT-7R એટલે કે CMS-03 પણ કહેવામાં આવે છે. એ લેટેસ્ટ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે જે એક મલ્ટી બેન્ડ સેટેલાઇટ છે અને એ જમીન અને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની કોમ્યુનિકેશન કેપેસિટી એટલે કે સંચાર ક્ષમતા વધારશે અને 15 વર્ષ સુધી કામ કરવાનો છે. તો ભારતના વૈજ્ઞાનિકો અને ઈસરો માટે એક વખત કમેન્ટમાં લખી દો જય હિન્દ, જય ભારત અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.